કેમ કે જે દુઃખનું સમાધાન મારી જોડે લેવા આયા છો એ દુઃખ એક બે નહીં, અનંત દુઃખો છે. એક બે દુઃખ હોત તો એટલી કરુણામય માં બેઠી છું ને કે એક બે દુઃખ તો ખારી મારા ઓખના પલકારે જતા રહે. હું એ સોલંકી પેઢીની માતા છું. અનંત દુઃખો છે, અલગ અલગ પરિવારમાં અલગ અલગ દુઃખો, એવા દુઃખો કે જે કોઈ કહી ના શકાય. કોઈને કહો તો એ દુઃખ નહીં, તમારી એ વેદના કોઈ સમજી ના કે એ દુઃખ ને લઈ અને સંસારમાં તમે બધી જગ્યાએ ફરો છો. પેલા તો માણસો પોતાનું બળ વાપરી લે દુઃખ ને દૂર કરવા માટે, પણ પોતાના બળથી, પોતાની બુદ્ધિથી, પોતાના પરિશ્રમથી, પોતાની મહેનતથી જીવનમાં એ દુઃખ દૂર ના થાય ને ત્યારે માણસ નિરાશ થાય. અને નિરાશ થાય ત્યારે એને ભગવાન કે માતાજી હોંભરે કે કોઈ મારી દુઃખની વેદના સમજતું નહીં આ સંસારમાં, પણ કોઈ ભગવાન માતાજી હોય તો મારી આ વાત હોંભરી લેજો, મારી દુઃખની આ વાત હોંભરી લેજો. એ આશાથી, એ હેતુથી દરેક મંદિરોમાં, દરેક ધામે, દરેક ભક્તો, દરેક દુખિયારા દર્શન કરવા જતા હોય છે. પણ દર્શન તો એ ખાલી બહાનું છે. પણ દર્શન કરીને જેટલી માગણીઓ કરો છો ને તો હું માતા જાણું છું. જેવી જેવી માગણીઓ કરો છો એ હું માતા જાણું છું. ભલે કોઈ ના કહો, પણ કહેવાય છે માં અંતર્યામી કહેવાય, મનની વાત જાણવા વાળી કહેવાય, આત્માનું દુઃખ જાણવા વાળી કહેવાય. ભલે કદાચ તમે કોઈ ના કહી શકો, પણ મનથી મારા ધામમાં બેહી અને એ તમારા દુઃખની વેદના મનથી ખાલી સ્મરણ કરી પ્રાર્થના કરી લેશો ને, અને બે આહુડા જો કદાચ મારા ધામમાં તમારી દુઃખની વેદના ના પડી જાય ને તો સુખી કરવા ગોડા હું રોમ વારી મેરડી આવી.